વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપવામાં આવેલો પ્રશ્ન ચેપ્ટર નંબર 14 સંભાવનાનો પ્રશ્ન છે, જે બોર્ડની પરીક્ષામાં એક વખત પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નની ગણતરી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સર્વપ્રથમ આપવામાં આવ્યું છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લખોટીઓ છે. તો આ વિધાન પરથી આપણે કુલ પરિણામોની સંખ્યા પહેલાં શોધવી પડે. તો સર્વપ્રથમ આપણે કુલ પરિણામો શોધીએ. તો ફર્સ્ટ પોઈન્ટ આપણો પહેલો પોઈન્ટ થશે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. તો આ વિધાન પરથી આપણને કુલ પરિણામોની સંખ્યા મળે, માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણા કુલ પરિણામોમાં શું થશે? 3 + 2 + 4 એટલે 3 ને 2 5 ને 4 9 થશે. માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 9. માટે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણા કુલ પરિણામોની સંખ્યા આપણને મળી 9. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પોઈન્ટ લખીએ. બીજા પોઈન્ટની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તે પહેલાં આપણે વાંચીએ. તો આપણને આગળ કહે છે, જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે લખોટી સફેદ, ભૂરી અને લાલ હોય તો આ ત્રણેયની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વપ્રથમ પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. એ માટે આપણે સર્વપ્રથમ લખી કાઢીએ કે જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આ યાદચ્છિક રીતે એટલે કે આ બધી 3 ભૂરી, 2 સફેદ અને 4 લખોટીઓ છે, બધી એકદમ મિક્સ છે અને એને જોયા વગર એ લખોટી લેવાની છે, એટલે એને યાદચ્છિક રીતે કહેવામાં આવે છે. તો આવી રીતે યાદચ્છિક રીતે એક લખોટી આપણે પસંદ કરવામાં આવે તો આપણે પહેલો જવાબ લખીએ. તો ઘટના એ લખીએ આપણે. ઘટના એ, પસંદ કરેલી લખોટી કેવી હોય? સફેદ હોય. પસંદ થયેલ લખોટી સફેદ હોય, એને આપણે ઘટના શું કહીએ? એ કહીએ. તો પસંદ થયેલ લખોટી સફેદ હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 2 સફેદ લખોટી છે, માટે ઘટના એ માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે? 2 થશે, કારણ કે 2 સફેદ લખોટી છે. માટે આપણે ઘટના એની સંભાવના શોધીએ તો માટે લખીએ કે P કૌંસમાં એ એટલે કે ઘટના એ ઉદ્ભવવાની સંભાવના બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે therefore P કૌંસમાં એ બરાબર ઘટના એ માટે આપણે સાનુકૂળ પરિણામો કેટલા છે? તો એ છે 2 છે અને કુલ પરિણામો કેટલા છે? 9 છે. એટલે આપણે લખીશું 2/9. તો 2 અને 9 વચ્ચે કંઈ છેદ ઉડતો નથી, માટે આપણે આને જવાબ તરીકે બોક્સ કરી દઈશું. તો આ આપણી પહેલી સંભાવના જે આપણને પૂછી છે કે સફેદ લખોટી પસંદ થવાની સંભાવના કેટલી, તો એનો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો જવાબ શોધીએ કે ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તે લખોટી 2 જવાબ નંબર આપણે એને 2 કહીએ. તો બીજાનો જવાબ આપણે શોધીએ.
જવાબ નંબર 2 લખીશું આપણે. જવાબ નંબર 2. તો એને આપણે ઘટના બી કહીશું. ઘટના બી. તો એ લખોટી આપણે ભૂરી પસંદ થાય એ શોધવાનું છે. તો ઘટના એ યાદચ્છિક રીતે ડબ્બામાંથી એક લખોટી કાઢતા તે ભૂરા રંગની લખોટી પસંદ હોય, એટલે કે પસંદ થયેલ લખોટી ભૂરા રંગની હોય, ભૂરા અથવા તો ભૂરી હોય. પસંદ થયેલ લખોટી ભૂરી હોય. ત્યારબાદ આપણે લખીએ ઘટના બી માટે સાનુકૂળ પરિણામો બરાબર. તો હવે ભૂરી લખોટી કેટલી છે? 3 ભૂરી લખોટી છે. એટલે આપણે સાનુકૂળ પરિણામો કેટલા થશે? 3 થશે. ત્યારબાદ આપણે લખીએ કે ઘટના બીની સંભાવના, એટલે કે પી કૌંસમાં બી બરાબર ઘટના બી માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. ધેરફોર પી કૌંસમાં બી બરાબર આપણે સાનુકૂળ પરિણામો કેટલા છે? 3 છે ઘટના બીને, અને કુલ પરિણામોની સંખ્યા 9 છે. હવે 3 અને 9 વચ્ચે છેદ ઉડે છે. 3 તરી 9 થાય. ધેરફોર આપણો જવાબ આવશે પી કૌંસમાં બી, એટલે કે ઘટના બીની સંભાવના બરાબર 1/3. તો આ આપણો જવાબ થશે. એને આપણે બોક્સ સ્વરૂપે દર્શાવી દઈએ છીએ. બોક્સ જરા વ્યવસ્થિત કરી નાખીએ આપણે. તો આ રીતના આપણો બીજો જવાબ મળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો જવાબ શોધીશું. ત્રીજા જવાબ માટે આપણે કહ્યું છે કે ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે લખોટી લાલ હોય. એટલે ઘટના સીને આપણે લખીશું. ધેરફોર નંબર 3નો જવાબ આપણે શોધીએ છીએ. લખીશું નંબર 3. એને આપણે કહીશું ઘટના સી, અને આપણે લખીશું પસંદ થયેલ લખોટી લાલ હોય. પસંદ થયેલ લખોટી લાલ હોય એને આપણે ઘટના સી કહીએ છીએ. માટે ઘટના સી માટે સાનુકૂળ પરિણામો બરાબર કેટલા થશે? લાલ લખોટી આપણી પાસે કેટલી છે? તો 4 લાલ લખોટી છે. એટલે સાનુકૂળ પરિણામ આપણે કેટલા થશે? 4 થશે. ધેરફોર ઘટના સીની સંભાવના, એટલે કે પી કૌંસમાં સી બરાબર ઘટના સી માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. એન્ડ ધેરફોર ઘટના સીની સંભાવના બરાબર આપણા સી માટે સાનુકૂળ પરિણામો 4 છે અને છેદમાં કુલ પરિણામો 9 છે. 4 અને 9 વચ્ચે કોઈ છેદ ઉડતો નથી, એટલે માટે આપણે આ જ આપણો જવાબ થશે. એન્ડ ધેરફોર આપણે લખી શકીએ કે ઘટના સીની સંભાવના બરાબર 4/9. એટલે આપણે ફરીવાર એને બોક્સ કરી દઈએ. 4/9. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણને જે પ્રશ્નોના જવાબ માંગ્યા છે એ આ પ્રશ્નોના જવાબ આપણે પ્રાપ્ત કર્યા છે. તો આ રીતે આપણો આખો દાખલાની ગણતરી અહીંયા પૂર્ણ થાય છે.